નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર આ દિવસે આવશે વાવાઝોડું। અંબાલાલ પટેલે મિત્રો કરી દીધી છે આગાહી। દિલ્હીમાં ધડાકો મચ્યો, હાહાકાર। ખેડૂતો માટે મોટો હિતલક્ષી નિર્ણય, ખેડૂત દીઠ હવે મળશે 20,000 રૂપિયા। પાકિસ્તાને માંગી પાણી માટે ભીખ અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આ દિવસોમાં આવશે વાવાઝોડું। મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ફરીથી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે, ખાસ મિત્રો જાણી લેવાની છે, કેમ કે મિત્રો અત્યારે એક સિસ્ટમનો માર તો ગુજરાતના ખેડૂતોએ મિત્રો સહન કર્યો છે, પરંતુ અંબાલાલ પટેલે મિત્રો એવું કહ્યું છે કે બીજું વાવાઝોડું જે આવી રહ્યું છે તેનો પણ માર હવે ખેડૂતોને સહન કરવો પડશે, કેમ કે તે પણ મિત્રો હવે નજીકના દિવસોમાં જ આવી ગયું છે। તેની તારીખો પણ મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે। જો મિત્રો તે ભારે એવી સિસ્ટમ બને છે તો ગુજરાતમાં મિત્રો તબાહી મચાવી દેશે। અંબાલાલ પટેલનું વધુમાં મિત્રો એવું કહેવું છે કે એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન મિત્રો 1 થી 2 ડિગ્રી સુધી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે। સાથે સાથે મિત્રો ડિસેમ્બર મહિનામાં મિત્રો કાતિલ ઠંડીનો દોર શરૂ થવાનો છે અને 8 નવેમ્બરથી મિત્રો બંગાળના ઉપસાગરમાં મિત્રો ચક્રવાતની શક્યતાઓ મિત્રો જોવા મળશે ને કારણ કે મિત્રો 18 થી 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે। કે 8 નવેમ્બરથી મિત્રો કોઈ અત્યારે આગાહીઓ કરવામાં નથી આવી, પરંતુ 18 થી મિત્રો 25 નવેમ્બરની આસપાસ મિત્રો એક સિસ્ટમ બનવાની છે। જો મિત્રો ભારે અને વિકરાળ સ્વરૂપ લે છે તો ખાસ કરીને મોટી એવી તબાહી મચાવી શકશે। જ્યારે મિત્રો 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધવાનું છે અને 16 મિત્રો જાન્યુઆરીથી વાતાવરણમાં મોટો પલટો આવશે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આવી ગયું છે। સાથે સાથે મિત્રો 22 જાન્યુઆરી સુધીમાં વરસાદ પણ પડશે તેવી પણ અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। એટલે કે મિત્રો અત્યારે જે શિયાળો મિત્રો ચાલુ થયો છે, શિયાળાની શરૂઆત થઈ છે, પરંતુ મિત્રો વરસાદ આપણો પીછો નથી છોડવાનો તેવું અત્યારે ખાસ આગાહીઓ કરીને જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં મોટો ધડાકો થયો, મચી ગયો છે મિત્રો હાહાકાર। ખાસ મિત્રો જાણી લેવાનું છે આમાં મિત્રો કેટલા લોકો તો મોતને ઘાટ મિત્રો નીપજ્યા છે। ખાસ મિત્રો વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં મિત્રો લાલ કિલ્લા પાસે સોમવારે મિત્રો સાંજે વિસ્ફોટ થયો હતો, જેમાં મિત્રો 13 લોકોના તો મૃત્યુ થયા છે અને હજુ પણ આનો આંકડો વધી શકે છે, કેમ કે મિત્રો અનેક લોકો ઘાયલ પણ થયા છે। વિસ્ફોટના થોડા સમય પહેલા મિત્રો સીસીટીવી ફૂટેજ મિત્રો સામે આવ્યા હતા, જેમાં મિત્રો એક i20 કાર ભીડમાંથી મિત્રો પસાર થતી જોવા મળી છે। કારની અંદર કાળા કલરનું માસ્ક પહેરેલો મિત્રો શખ્સ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, એટલે કે ડ્રાઇવિંગ સીટ ઉપર જોવા મળ્યો હતો, જેને મિત્રો આતંકી મોહમ્મદ ઉમર ગણાવી શક્યા છે। એટલે કે ખાસ કરીને મિત્રો આતંકી મોહમ્મદ ઉમર ગણાવી શકાય છે। સૂત્રો મિત્રો એવું કહ્યું છે કે જ્યારે ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાંથી ધરપકડ મિત્રો શરૂ થઈ હતી, ત્યારે મિત્રો આ પકડાઈ જવાના ડરથી મિત્રો ગભરાટમાં આવીને આતંકવાદી હુમલાની યોજના પણ બનાવી। તેણે મિત્રો તેના સાથીઓને સાથે મળીને કારમાં ડેટાનેટર લગાવીને વિસ્ફોટ કર્યો તેવું અત્યારે સામે આવ્યું છે અને હજુ પણ મિત્રો ડેટા સામે આવી રહ્યો છે। ખાસ મિત્રો આપણા આગળના વિડીયોમાં પણ આની થોડા ઘણી માહિતીઓ આપીશું, કેમ કે મિત્રો આની હજી પોલ ખોલશે, હજુ આટલામાં પતવાનું નથી। ખાસ મિત્રો આમાં યુદ્ધનું સર્જન પણ થઈ શકે છે, કેમ કે પીએમ મોદીએ પણ આના વિશે મોટું નિવેદન આપી દીધું છે। ખાસ મિત્રો આગલા વિડીયોમાં આપણે એ જાણીશું કે હવે આ કેવું વિકરાળ સ્વરૂપ લે છે અને આનો બદલો હવે ભારત લેશે કે નહીં, શું કરે છે કે નહીં, ખાસ મિત્રો હવે આપણે એ જાણવાનું રહ્યું છે। અને ગુજરાતમાં પણ મિત્રો 2 દિવસ પહેલા ગુજરાતમાંથી પણ 2 આતંકવાદીઓ પકડાયા હતા। ખાસ મિત્રો હવે આનો જવાબ આપવાનો વારો આવશે, શું કહે છે મોદી હવે આપણે જાણવાનું રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય કરવામાં આવી ગયો છે। હેક્ટર દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય મળશે। રાજ્ય સરકારે મિત્રો ભારે વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતો માટે મોટી રાહત આપતો એક નિર્ણય લીધો છે, એટલે કે જેમાં મિત્રો અત્યારે જે વાવ-થરાદના અનેક વિસ્તારોમાં પૂરગ્રસ્ત થયા હતા તે માટે મિત્રો 947 કરોડનું કૃષિ રાહત પેકેજ મિત્રો 2025નું સત્તાવાર ઠરાવ જાહેર કર્યો હતો। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મિત્રો 20 ઓક્ટોબરથી જાહેરાત અમલમાં મૂકતો આ ઠરાવ જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને બનાસકાંઠાના વાવ-થરાદ સહિત 5 જિલ્લાઓ માટે અને 18 તાલુકાઓ માટે એટલે કે 800 ગામડાઓને ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડશે। ખાસ કરીને મિત્રો વાવ-થરાદ અને પાટણના ખેડૂતોને હેક્ટર દીઠ 20,000ની વિશેષ મિત્રો સહાય મળવાની છે, જે સામાન્ય પાક નુકસાનની સહાય ઉપરાંત મિત્રો આપવામાં આવી રહી છે। એટલે કે ખાસ મિત્રો બિનપિયત અને પિયત પાકમાં પણ આ સહાય આપણને મળવાની છે। તો ખાસ એવું ખેડૂતલક્ષી અને હિત
હિતલક્ષી મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને માંગી પાણી માટે મોટી ભીખ। ખાસ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે, કેમ કે અત્યારે જે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારબાદ મિત્રો ભારતે પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરી દીધું છે। ત્યાર પછી અત્યારે પાકિસ્તાન મિત્રો અનેક દેશો પાસે જઈને પાણીની ભીખ માંગી રહ્યું છે અને કહી રહ્યું છે કે જો અમારી ભારત પાસે આ સિંધુ જળની સંધિ પાછી કરાવો ચાલુ અને અમારે પાણીની ખાસ જરૂર પડી રહી છે, એટલે કે ભીખ માંગી રહ્યું છે પાકિસ્તાન પાણી માટે। ખાસ મિત્રો વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી। આ પગલા બાદ મિત્રો પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। શાહબાજ શરીફનો દેશ પાણી માટે દરેક ટીપા માટે અત્યારે તરસ્યો હોય તેવું લાગી રહ્યું છે। ભારતે મિત્રો સ્પષ્ટપણે કહ્યું છે કે જો આતંકવાદનો નાશ ન થાય ત્યાં સુધી મિત્રો સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં। પાકિસ્તાન હવે મિત્રો ભારત સામે પોતાની ફરિયાદ લઈને સંયુક્ત રાષ્ટ્ર પાસે પહોંચ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈ હવામાન વિભાગની મિત્રો નવી આગાહી સામે આવી ગઈ છે। ખાસ મિત્રો જાણી લેવાનું છે, કેમ કે અત્યારે જે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ અત્યારે જે ઠંડીનો માહોલ મિત્રો વધવાનો છે। ખાસ કરીને અત્યારે શિયાળો થોડો મોડો શરૂ થયો છે, પરંતુ મિત્રો આ શિયાળાની શરૂઆત મિત્રો એટલી ઠંડી લઈને આવશે તેવું અત્યારે મિત્રો આગાહી કરીને જણાવી રહ્યા છે। ખાસ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે। રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે। લઘુત્તમ તાપમાન મિત્રો 15 થી 16 ડિગ્રી રહેવાનું છે। મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી રહેવાનું છે। મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળશે। આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે તેવી મિત્રો ત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તમારા વિસ્તારમાં મિત્રો કેવી ઠંડી પડી રહી છે તે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 16,000 થી વધારે ગામોને મિત્રો કમોસમી વરસાદથી નુકસાન થયું છે, કેમ કે અત્યારે જે મિત્રો વરસાદ પડ્યો કમોસમી વરસાદ પડ્યો મિત્રો અને પૂરની સ્થિતિ સર્જાણી હતી, તેના લીધે મિત્રો 16,000 થી વધારે ગામો મિત્રો આમાં આવ્યા હતા। ખાસ મિત્રો વાત કરીએ તો તાજેતરમાં કમોસમી વરસાદથી પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં મિત્રો 249 તાલુકાના મિત્રો 16,000 થી વધુ ગામોમાં ખેતી પાકોને નુકસાન જોવા મળ્યું હતું। આ નુકસાનની સામે મિત્રો હાલની સ્થિતિ મિત્રો 70% અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે મિત્રો બાકીના વિસ્તારોમાં કામગીરી ઉપર સ્વતરે પૂર્ણ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। રાજ્ય સરકારે આ નુકસાનનો સર્વે પૂર્ણ થતાં જ મિત્રો ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજની જાહેરાતો કરશે, એટલે કે અત્યારે મિત્રો પેકેજોની જાહેરાતો કરવામાં આવી ગઈ છે। બસ હવે ખેડૂતોના ખાતામાં જમા થવાની મિત્રો બાકી રહી છે। જેમ જેમ અત્યારે ખેડૂતો અરજીઓ કરશે તેમ તેમ ખેડૂતોના ખાતામાં પૈસા જમા મિત્રો થવા લાગશે। તો મિત્રો બસ આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।